સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરી આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા આ કળી કાળે અમને ઉદ્ધરનારા જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે એ તો થશે થકી બીજેથી નહીં લખીને આપ્યું છે. લખે છે પુષ્પમાળાના 108માં બોલમાં લાંબી ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં એટલે વહેલા ઉઠીને સવારે સાયંકાળે સાંજે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? મંગળદાયક થશે, પૂર્ણતાને પામશો. વિશેષ શું કહું કે આ કઈ ઉંમરે લખે છે હવે જોઈએ આપણે આનો આખો રોચક ઇતિહાસ પુષ્પમાળાનો. વચનામૃત 540 લખે છે જીજીબાના લગ્ન કૃપાદુની 4 બહેન હતી. મોટા શિવકુરબેન, નાના જીજીબા, વચમાં બીજા 2. જીજીબાના લગ્ન મા મહિનામાં થશે કે કેમ? સૌભાગભાઈ પૂછે એવું કેમ? એ પ્રમાણે નવા કપડાં તૈયાર કરું મારે આવું જ લગ્નમાં. લગ્ન મગન તો ઠીક કે પત્ર લખે છે તમારે હારે તો રહેવાય એટલા દિવસ કે તમે ક્યારે આવવાના છો? કુપલ તો જવાબ આવે છે મેં નક્કી જ નથી કર્યું આવું કે નહીં. નાની બેન રવજી બાપા તો કમાતા નથી, પોતા ઉપર જવાબદારી છે, તો એણે નક્કી નથી કર્યું હું આવીશ કે નહીં. વ્યવહાર તો નિભાવવો પડે ને, આપણે વ્યવહારમાં છે. વ્યવહાર ક્યારે નહોતો? કૂતરો હતો ત્યારે વ્યવહાર નહોતો, હાથી હતો ત્યારે વ્યવહાર નહોતો. પ્રસૂતિ થાય ને હાથણીને, પછી બચ્ચું આવે ને તરત જ ઊભું થઈ જાય. હાથીનું બચ્ચું પ્રસૂતિ કરે, બહાર આવે તરત જ હાલવા માંડે. કેવી રીતે ચાલે? હાથણીની સાથે ને હાથીને બધા બાજુમાં હોય ટોળ થાય, તરત જ હાલવા માંડે. વ્યવહાર કેવો સરસ છે એનો. એટલે સિંહ કોઈ ફાડી ન ખાય બચ્ચાને. 5-10 હાથી મરે ને પછી બચ્ચાનો નંબર આવે, એવી રીતે ઘેરાયેલું હોય, હાલતું હોય બધા રેડ. પ્રસૂતિ પછી તરત જ. વ્યવહાર ક્યારે નહીં હોય, ક્યારે નહોતો અને આમ નામ કરશે તો ક્યારે નહીં હોય ભવિષ્યમાં. એને વ્યવહારમાં બેઠા છે ને. ખંભાતના ત્રિભુવન માણેકચંદને વચનામૃત 232માં છેલ્લા ફકરામાં 3 લીટી લખી કુપાલદેવે. વ્યવહાર કોને કહેવાય? યોગ્ય વ્યવહાર. આપણે નક્કી કરવાનું આપણો યોગ્ય વ્યવહાર છે કે ગેરવ્યવહાર છે. આમ તો ગોખેલું છે પણ આમાંથી બોલીએ એટલે આનંદ આવે. કેમ કે જ્ઞાની પુરુષના વચન છે ને ક્યારેક એવા કંઈ કારણો ભેગા થઈ જાય, સમવાય, અસર કરે આપણને અને જીવન પરિવર્તનનું કારણ બને. લખે છે એટલે લખ્યું છે કે હું માયાને જાળમાં ફસાઈ ગયો છું ને હવે મારે શું કરવું નહીં. એટલે કુપાલદેવ શાણા પુરુષો એમ જ કહે છે
કે પહેલાં જો ધ્યાન રાખ્યું હોય તો વાંધો ન હોય, બાકી બધાને રોવું જ પડે પાછું. રાંડ્યા પછીનું ડાપણ કહેવાય. એટલે કે છે કે ન ચાલતા કરવો જોઈએ. જો આ નહીં કરે તો જીવન કેમ ટકાવવું એ મોટો પ્રશ્ન છે. ન ચાલતા કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધ વશાત. ઉદયને યોગે એટલે પ્રારબ્ધમાં લખ્યું છે, આ એમાં લેપાતો નથી, સાથે આવી ગયું આકાશમાંથી. આપણે કહીએ ને બોલ્ડ ફ્રોમ ધ બ્લુ, એને ધાર્યું જ નહોતું. એ પ્રારબ્ધ વશાત નિષ્પૃહ બુદ્ધિથી. આપણે નવા ચપ્પલ લેવા જાય તો નિષ્પૃહ બુદ્ધિથી જાય, કે બે ચાર દુકાનમાં ડિઝાઇન નક્કી કરી રાખ્યો હોય, રંગ નક્કી કરી રાખ્યો હોય, અડી જોવે, પાછા લેશો કે નહીં, તમે બહાર નહીં જાઓ પહેરીને. નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર, તેને યોગ્ય વ્યવહાર માનજો. પછી આગળ નથી લખ્યું, હું કહું ભાઈ, બાકી બધો ગેરવ્યવહાર છે ને, અયોગ્ય. જ્ઞાની એમ ન કે તું ગાંડો છો, એમ કે તું ડાયો નથી, એમ કે વાત એક જ છે. પણ જ્ઞાનીને એક કળા છે કે સામેવાળાનું જો કલ્યાણ થતું હોય તો ધીરે ધીરે ધીરે, અને આ કાળના જીવો તો ખાસ, મુનિ ચાલુકાઈથી કામ લેજો. આ કાળના જીવો પાકા ચેબડા જેવા છે. ચાલુકાઈથી કામ લેશો તો સેંકડો જીવોનું કલ્યાણ તમ થકી થશે. તો તમે કેમ, અમારી દશા મન જોગને અસર કરે એમ નથી. 255માં લખ્યું. અહીંયા તો તરત તૈયાર હોય એને જ. તમારે આગળ વેશય છે, તમારે એવો ઉદય છે, તમને મળશે. અમે તો મુંબઈમાં બેઠા છો, 10 વર્ષમાં કોઈ મળ્યો જ નહીં. ગોપાલદાન મુંબઈમાં વવાણીએ કોઈ ન મળ્યું. ઘરમાં કાઠિયાવાડમાં એક મળ્યા, સૌભગભાઈ ખાલી. અમદાવાદમાં એક મળ્યા, જુઠાભાઈ. ચરોતરમાં એક મળ્યા, અંબાલાલભાઈ. જોગ નથી, સત્સંગનો. જ્ઞાની પુરુષનું ઓળખાણ જો સુલભ હોત તો મોક્ષ અહીં જ હોત ને. એટલે કે છે ન ચાલતા કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધ વશાત નિષ્પૃહ બુદ્ધિથી. આ 3 મુદ્દા છે. કોઈ પણ ક્રિયા આપણે કરીને જવાબદારી લઈને બેઠા જ ને, ફરજ લઈને બેઠા જ ને. ગુરુ આપણા કરતાં વ્યવહારિક ઉભાથી કુપાવદુને બાહ્યથી વધારે હતી, સૌરભભાઈને વધારે હતી. જુઠાભાઈને તો પત્ર જ નહોતા આપતા કુપાવદેવને. એટલે કુપાવદેવ કહે છે કે પોસ્ટમેન આવવાનો હોય ને ત્યારે પેઢી ઉપર તમારે અડધો કલાક પહેલાં ઊભું રહી જવું. એટલે મને એમ લાગે છે તમારા હાથમાં પત્ર આવશે, હમણાં આવતા નથી એમ લાગે છે. ઘણીવાર 15 દિવસ પછી આવે, ફોડીને આપે, ન આપે. શેઠ કરતાં વાણો તો ડાયા હોય ને. એકવાર ખબર પડી મોટા ભાઈ કાકા બધા વિરોધમાં છે, કોઈ આપે જ નહીં ને. શેઠને રાજી કરે ને, મુખ્યને. અંબાલાલભાઈને તો સસુર પક્ષીને ફરિયાદ કરવા કહેતા વઢવાણ, અમારી દીકરીનું ધ્યાન નથી રાખતો, તમારી પાછળ પાછળ ફરે છે. એટલે ઇન્દ્રપુતિ ગૌતમને કેમ મોકલી દેતા હતા પહેલાં મહાવીરે? 1 મહિનો રસોઈ કરે છે વઢવાણ ક્ષેત્રે અંબાલાલભાઈ. અંબાલાલ, તમે ખંભાત પધારો, ઘરના માણસોનું ધ્યાન રાખો. પોતે ભૈયા કે દેહ છોડવા માટે. ગૌતમ વિલાપ, અંબાલાલભાઈનો વિલાપ, બધું સરખું જ છે. પરમાટ ઠપકો આપે છે શાસક રક્ષક દેવીને. રોજ તો મારા સ્વામીને ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા. આજે ક્યાં સુખમાં મગ્ન થઈ ગયા? એનો વિલાપ તો ઠીક, આપણે બોધ લેવાનો કે કુપાવદેવને દેવતાઓ નમસ્કાર કરવા ત્રિકરણ યોગે આવતા હતા. અંબાલાલભાઈને અનુભવ થયો છે ને, એ પકડવાનું. આમાંથી રાયપથણી સૂત્ર રાજપ્રશ્ની એમાં લખેલું છે કે દેવ આવે અહીંયા તો કોણ ઓળખી શકે એને? એના માટે પાત્રતા જોઈએ. એનો મુગટ હોય ને, આપણે જોઈએ ને તો આંખ આમ, આપણે અહીંયા લાઇટ વધારે હોય તો આંખ આમ થાય છે. દેવનો પ્રકાશ જોયો જ ન શકે આપણે. અંબાલાલભાઈ જોઈ શકે. એ ક્યાં રૂપે આવ્યા હોય, પાછા વિક્રિય રૂપ હોય. પણ લખ્યું છે ગુજરાતીમાં કે રોજ મારા સ્વામીને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. એટલે આવતા હશે ને. એટલે કૃપાલુદેવને દેવો નમસ્કાર કરવા આવે છે. આ આકાશને દેવને માને છે પાછું, આ દેવને છોડીને. હવે ક્યારે શાંતો મળે? ન ચાલતા કરવો જોઈએ, તે પણ પ્રારબ્ધ વશાત નિષ્પૃહ બુદ્ધિથી. એવો જે વ્યવહાર, તેને યોગ્ય વ્યવહાર માનજો. કે છે જીજીબાના લગ્ન મહા મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં વવાણીએથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી. અમને કોઈ હજી જણાવ્યું નથી. સગાઈ થઈ ગઈ છે, લગ્નની કંઈ વાત આવી નથી અમારે, અમે પૂછીએ નથી. આગળ કહે છે તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી જાવું કે નહીં એમ.
વવાણિયાથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે, અથવા રેવાશંકરભાઈનો વિચાર મહિનામાં હશે તો તેઓ લખશે અને આપને જણાવશે. તે પ્રસંગ પર આવું કે ન આવું, હું આવીશ કે નહીં નાની બહેનના લગ્નમાં, એ જ મુખ્ય છે વડીલ તરીકે. તે પ્રસંગ પર આવું કે ન આવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં, કેમ કે તેનો ઘણો વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂજી આવે તેમ બનવું કઠણ છે. એને ક્યાં કપડાં પહેર્યો છે એ નક્કી કરી નાખ્યું 3 મહિના પહેલાં, શીવડાવીને તૈયાર રાખ્યા હોય બધા, રેડીમેડ લીધા હોય તો ટાઈટ કરે, લૂઝ કરે, બરોબર ફોટા સારા આવવા જોઈએ પાછા. કોઈ બધું નક્કી જ નથી કર્યું જાવું કે નહીં. સામેવાળાને એમ કહે છે, પૂછોવાળાને, આ બાજુ અંબાલાલભાઈ તૈયાર જ છે, માન ન માન મેં તેરા મહેમાન, તમે ખાલી તિથિ કહેજો એટલે હું સીધો પહોંચી જાઉં છું. પણ તને આમંત્રણ કોણ આપ્યું તમને? સૌભાગભાઈ તો વડીલ ને, મારે બીજું તો કાંઈ નહીં, લગન બગનનું કંઈ પત્ર છે. સૌભાગભાઈ કુપોદોને લખ્યો પત્ર છે, તમારી હારે તો રહેવાય મારે, એને નાય ન પડી શકે કે નહીં આવતા એમ. અંબાલાલભાઈને તો આજ્ઞા આપે, અંબાલાલ ગાદલા ઉઠાવો. સૌભાગભાઈને વડીલ મુરબ્બી હતા ને, છોરું રાયચંદના દંડવત નમસ્કાર. શરીર અલગ છે બે, શું હરદ નવાઈ જાય છે કે તમે અમારા માટે જ જન્મ લીધો છે, તમે આવો તો સારું જ ને. વવાણિયા રહ્યો તો અમે મુંબઈ જાય તમે સાયલા જાજો, અમારી હારે જ રહેજો. એ અંબાલાલભાઈ જાય છે લગ્નમાં. પછી રવજી પણ કેવું થાય, બધા નોતરે નથી, કેટલા મહેમાન આવી, કંકોત્રી તો મોકલાવી ન હોય, એવા બધા ઘણા મહેમાન આવી ગયા. બધા સત્સંગી થેલી ટીંગાડે, તે થેલી બેસી જાય કુપોલ દેવા, એટલે કુપોલ તો કામ કરવા ન જઈ શકે ને, આત્માની વાત થતી હોય એટલે કોણ બધા ભામ ભેગી કરી છે. રવજી બાપા તો આ અવધાનની વાત આવી ને કે આ તમારા છોકરાએ શું કર્યું છે. પોપટલાલ મંજી, વવાણિયા સમાચાર, એના પિતા મંજીબા સીધા મોરબીથી વવાણિયા ઘરે ન ગયા, રાત્રે ત્યાં ગયા, ઠપ કરીને ખોલાવે છે, ઉઠો કે આ તમારા છોકરાએ શું કર્યું છે. રોમાંચ ખડા થાય એવી બધી વાત કરી છે. કુપોલદેવને આપણે સાંભળીએ ને આપણે ઠૂસ થઈ જાય કે એ તો બધું ઠીક રહે છે ને, અહીંયા પૈસા જોઈએ કે અવધાનને, એને કાંઈ રસ જ નહોતો. પિતાશ્રી પૂર્ણ હશે તો પૈસા મળશે, પૂર્ણ હશે તો મળશે, પૂર્ણ હશે તો પૈસા મળશે, નહીં જ નહીં મળે. વ્યવહાર પ્રારબ્ધને આધીન છે, પુરુષાર્થ કરે તો આત્માર્થ થાય, નહીં તો ન થાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ત્યાં પ્રારબ્ધ આવશે. મારું નસીબ ખીલ છે એટલે હું સત્સંગમાં જઈશ. અમારો અત્યારે ઉદય છે, ક્યાંથી આવી શકીએ? ઘણા એમ કે 8 દિવસ તો ક્યાંથી થવાય, એટલે 1.5 દિવસ 2 દિવસ અવાય શકે. અમારો એવો ઉદય છે, કોઈ બધું લખ્યું છે, ઉદય કરે છે, રસ્તામાં કૂવો આવે પડતો નથી તો ફંટાઈ જાય, ત્યાં ઉદય ક્યાં ગયો તારો? ત્યારે એકલાને જ ધંધો છે, તારે એકલાના જ છોકરો છોકરી પરણ્યા. પણ એમ કે છોકરાને ઘરે છોકરો આવ્યો છે એટલે હમણાં નહીં અવાય. તે છોકરાને મોટો કર્યો ને એના એ સંભાળ છે. હવે લાંબુ જોયું છે તો હજી પાછી છોકરા 4 પેઢી એવાય છે ઘણા. કેટલાને તેડ છે આ ઉંમરે પછી વોચમેન થવું છે ને. આવો વિશ્વાસુ વોચમેન ચાવી અપાય ઘરની ક્યાં મળે? અહીંયા તો બોલવા વ્યવહાર ન હોય, પછી ઓસ્ટ્રેલિયા પ્રસૂતિ કરવા જાય છે, અમેરિકા 2.5 મહિના લઈને આવે. બહુ થાક લાગ્યો, ગોઠણ કેમ તો કે મોપિંગ ને બધું કરવાનું હતું ને એટલે ત્યાં ઝાડુ મારવા જ ગયા હતા ને, આત્માની વાત કરવા ગયા હોય. તો મેં જવું કે ન જવું એ અંગે અત્યારથી કાંઈ હું ચોક્કસ નિર્ણય કર્યો નથી. પહોંચી ગયા અંબાલાલભાઈ, સીધું દેવા માતાને કહે છે. દેવા માતાએ પરિચયમાં કહેલું કે ભાઈ નાના હતા ને ત્યારે લખ્યા કરતા હતા, હું 11:30 જમવા બોલાવું, પછી એ ઉઠતા. સ્કૂલમાંથી 9.5 વર્ષે ઉઠી ગયા ને, 9.5 થી 11.5 2 વર્ષ, 1.5 થી 2 વર્ષના ગાળામાં બધા આગમ ફેરવી વળેલા. એક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે એણે 2000 વખત આ ભવે સુગડાંગ સૂત્ર ફેરવેલું. વાંચવાનું કહેવાય, આમ ફેરવે એટલે પૂરું. ઈડર પ્રસંગ બનેલો ને, શ્વેતાંબર અને દિગંબર આમનાય વચ્ચે વિરોધ જાગેલો, ખટપટ. પુસ્તક ભંડાર ઓલા કે અમારા છે, ઓલા કે અમારા છે, એટલે રાજાએ ચાવી લઈ લીધી.
કે તમે બે સલાહ મશવરા કરીને મારી આગળ આવજો, ત્યાં સુધી ખોલવાની મનાઈ. ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રાંજુવન મહેતા, ગોપાલભાઈના કાકાજી સસરા થાય, વકીલે ભણેલા અને ડૉક્ટરની ભણેલા પાછા. એટલે ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર, એટલે રાજાને દવા બવા આપતા હોય ને, વિઝિટે જતા હોય, રાજા એને ઘરે આવતા, જ્યાં ગોપાલદેવ ઉતરેલા ત્યાં એ લેખ નોંધ છે એની. એટલે ગોપાલદેવ ઠાકરજીને કહ્યું, જા રાજા પાસે ચાવી લે. એટલે કીધું હોય, સાહેબે કહ્યું ચાવી આપો. રાજાએ તરત જ ચાવી આપી દીધી. ખોલ્યો, ગોપાલદેવ જાય છે, ઘણા બધા ખાના પડ્યા હોય ને, સીધું એક બે ત્રીજા કબાટમાં જઈને ખોલીને ત્રીજા ખાનામાંથી દ્રવ્ય સંગ્રહ કાઢીને ફેરવીને મૂકી દીધું પાછું. એને યાદ છે આગળના ભવે એ અભ્યાસ કરેલો. હવે અમને એક શ્લોક વાંચતા વિચારતા હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં મુનિઓને કહ્યું. સોમચંદ માસુખરામ, પુંજાભાઈ અને પોપટલાલ મોહકચંદ હાજર હતા. વૈશાખ સુદ 6 સંવત 1956. કે એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા અમને હજારો શાસ્ત્રનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. એટલે આપણામાંથી કોઈ બોલે ને હમણાં ક્ષાયિક સંકિત, તો હજારો શાસ્ત્રમાં શું લખ્યું છે ક્ષાયિક સંકિત, કોને થાય, ક્યારે થાય, તરત જ એને દેખાય આંખની સામે. આપણે કોઈ મોક્ષ, દીક્ષા, કેવળ જ્ઞાન આ કાળમાં તરત જ હજારો શાસ્ત્રમાં શું લખ્યું છે. સાથે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, મહાવીર સમયે શું કહેલું, તરત જ હાજર થઈ જાય. ત્રિભુવનને કહેલું, ત્રિભુવન અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે, 2 ચોપડી ભણ્યા છે ને હજારો વર્ષોનો કેમ થઈ ગયો અભ્યાસ. પ્રભુ પૂર્વ કમાણી બહુ લેવા. આ લખ કરતા હતા કે ભાઈ નાના હતા ત્યારે, આ કોથળો પડ્યો જ કે કોથળો ખોલ્યો, બધું જે કામનું હોય આત્મા બધું અલગ અલગ કરવા માંડ્યા. ગોળનું ગાડું મળ્યું ને એને બિલ્લા બધા ભેગા કર્યા, પુષ્મળ જ નીકળી ગયા. 108 બોલ મંગળદાયક થશે કે આ મંગલદાયક થાય એવું અહીંયા છે. એવું જ મોક્ષમાળામાં લખ્યું, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. એનો અભ્યાસ કરતા એમાં કંઈક એવું દેવ જ છે કે વિતરાગ દર્શનના સ્વાદ પ્રત્યે જિજ્ઞાસા જાગશે તમને. તો મહાવીરનો માર્ગ શું છે? જિજ્ઞાસા જાગે તો ચોંટે ને, પછી રસ આવે તો. તરસ ન થાય તો ઠંડુ પાણી આપે તોય પીવે નહીં, શરબત જેવું વરિયાળી નાખીને. અને તરસ્યો થયો હોય ને ઉકાળેલું હોય અડધું જ ખાલી તોય પીવે ને. પેલા તૃષા જાગવી જોઈએ ને. તરત જ લઈ લીધી પુષ્પમાળા, ત્યાં તો કામનું છે એ આ પુષ્પમાળા. અને કુપોદેવે કહ્યું છે કે ક્રમ અનુક્રમ, સવારે બપોરે સાંજે કે ક્યારે પણ અશુચિ લાગતી જ નથી. પ્રભુશ્રીએ કહેલું આ માર્ગમાં સજાત્મક પરમગુરુ મંત્ર બી બોલીએ ને, સંડાસમાં ન બોલાય, નવકાર મંત્ર લોગસ નમોત્તમ, અને અશુચિ લાગતી જ નથી. કંઈ પ્રસૂતિ આવી હોય તોય બોલાય, માસિક કાળમાં હોય સ્ત્રી તોય બોલાય, રજસ્વલમાં બધા ખુલાસા થઈ ગયા છે. આગમને ન અડાય અશુચિથી, ગાભારામાં ન જવાય, અમુક જે શાસ્ત્રીય ક્રિયાઓ છે એ ન કરાય અશુચિમાં, દેરાસરમાં અંદર ન જવાય. અહીંયા અશુચિ લાગતી જ નથી કે આ બધું અઘોરી છે કે એમાં મંત્રને તો લાગતી જ નથી કે ગમે તે સ્થિતિમાં આ મંત્ર ભણાય કે ખુલાસા થઈ ગયા જ બધા. તો સંડાસ બાથરૂમમાં મંત્ર ન બોલે, ગાળ બોલે ને જોર જોરથી, એની છૂટ. ઘણી વાર શું છે એવું ઘૂસી ગયું ને, પણ આપણે સામાન્ય નિયમ પ્રમાણે જે શાસ્ત્રી વાત છે આગમની, ત્યાં અવબમન ન થઈ જાય, ધ્યાન રાખવાનું. બાકી ગાંધીજીએ કહેલું જ પાછું એ કે જૈન દર્શનનો કે એવો કંઈ કુપોલની ઓળખાણ થઈ નહોતી, કાંઈ અહોબો બહુ આવ્યો હતો, પણ ઓળખાણ જેને કહેવાય પરમાત્મા થઈ નહોતી. એણે કહ્યું છે પાયખાના એટલા ચોખ્ખા જોઈએ, સંડાસ કે વોશરૂમ બધું હારે હોય. હવે સંડાસ બાથરૂમ કે વેદ બેસીને ત્યાં વેદ વાંચી શકાય એવું ચોખ્ખું હોવું જોઈએ. ગાંધીજીએ લખ્યું. એ તો અશુચમાં જ માને. લઘુશંકાએ જાય ને તો ઠીક, દીર્ઘ શંકા જાય થલ્લે નાય, પછી પંચું પહેરીને જાય, નાય લઈને પછી આવે પાછા. વ્યવહારના કામ કરવા માટે રસોડામાં ન જવાય. વેદ તો કેવી રીતે વંચાય? તો ગાંધીજી બાજુ કહ્યું છે કે પાયખાનું એવું ચોખ્ખું જોઈએ. ત્યાં તો વ્યવહારની વાત છે, ચોખ્ખાઈની. પણ ટૂંકમાં મન ચંગા તો કથરોટ મેં ગંગા, કાંઈ નડતું નથી કંઈ. પણ તો વચનામૃત આપણે અવમાન ન થઈ જાય આપણને. આમે બહુમાન નથી ઉપજતું કાંઈ.
એટલે એ રીતે બહુમન માટે અશુચિ હોય ત્યારે અડવું નહીં એને, પણ આ બોલાય મન વેશ દુઆ યમ નિયમ ક્ષમાપના સજાત્મક પર બધી છૂટ છે, બધી છૂટ છે. કોઈ વિકલ્પ કંઈ બાકી રાખ્યા જ નથી, બધા ખુલાસા કર્યા છે. અહીંયા અશુચિ નથી લાગતી કાંઈ. અને નાયો ધોયો હોય, પપ પાવડર લાલી લિપસ્ટિક લગાડીને આવ્યો હોય, અત્તર પરફ્યુમ, અને મનનો મેલો હોય તો ક્યાંથી લાગુ? એટલે ધ્યાન ધૂપ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશનમ ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો શ્રી રાજચંદ્ર. અહીંયા છૂટ છે બધી. તો મનનો પવિત્ર હશે તો છૂટ છે. મોહનદાસને ઘરેથી જ કાઢી મૂક્યો હતો. સુવાનું જ નહોતું એને, હનુમાનના મંદિર રહે ઓટલે સૂતા હતા એ. કોઈ સાધુ સાધ્વી આવે એની યાર જાય ને અહીંયા આવે પછી નાવા ધોવાનું ખાવાનું મળે અંબાલભાઈને ઘરે. એ તો મગન બાપાના ઘરની પાછળ જ હનુમાનનું મંદિર બતાવતું અહીંયા પડ્યું હતું મળદું એનું 23મી વર્ષ. તો ખાય શું? વાડમાં જાય જે ચીબડા મળે, જાંબુ મળે, પાણી તો ઝરણાના હોય બધા, હવાડા હોય, તળાવને કિનારે જઈને પાણી પીવે. કૂવો હોય, એક કૂવો નાવાના પાણીનો હોય, એક કૂવો પીવાના પાણીનો, એમ પી લે. એટલે કાઢતા હોય ને તો પસલી ભરીને કોસ ચાલતા હોય ત્યાંથી પી લે. સુવાનું ત્યાં હતું, પાથરવાનું કોથળો, ઓઢવાનું કોથળો હોય. ગોપાલે કંઈ કહ્યું નથી, નાયા વગર કેમ આવે છે મારે યાર? મારે વિતરાગની વાત કરવી છે. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. કુપોલદેવને પત્રમાં એણે એમ લખ્યું, હે પરમ કુપોલદેવ, જન્મ જરા મરણ આદિ આપણે જે પ્રણિપત સુધી છે ને એ કુપોલદેવને એ પત્રમાં લખે છે. આજે આ દેહને 20 વર્ષ પૂરા થયા છે, હજી કાંઈ મેં કમાણી કરી નથી. નાનપણ ભણવામાં ખેતીવાડીમાં ગયું છે, માં મરી ગઈ એટલે ખેતરમાં કામ કરવા મોકલતો હતો. તો 20 તો પૂરા દે, હું શું કરીશ? મુનદાસ ગુલામ છે તુમ જાયો. રાત્રિ વ્યતી ગરમી ગઈ, પહેલો બોલ પુષ્પમાળાનો. પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. ભાવ નિંદ્રા અનંતકાલથી જીવ સૂતેલો જ છે. જાગેલો છે ત્યારે સૂતેલો છે, આપણે જાગવું કહીએ. તો જાગી જાય ને તો એને ખબર પડી જાય. પછી જૈનેતરમાં લખ્યું છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. સૃષ્ટિ મંડાણ છે એની એની પહેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પછી એને એ દેખાય. આપણે દુનિયા દેખાય છે. એટલે ભાવ નિંદ્રા એટલે બધા તિર્યંચના ભાવ, હલકા ભાવ. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. અને ન સમજ્યો, જ્ઞાનીના વચન મેળે ન લીધા એટલે આ ભાવ નિંદ્રા જ થઈ ને. નવા શબ્દો આપ્યા છે ગુજરાતી સાહિત્યમાં. ઉમાશંકર જોશી, કટ્ટર બ્રાહ્મણ, વિરોધી જૈનના, એને બોલાવ્યા પ્રમુખ તને કહે છે અમે કઈ જૈન ધર્મ માનતા નથી, પણ એટલું તો મારે કહેવું પડશે કે એણે ગુજરાતી ભાષાને શબ્દોથી સમૃદ્ધ કરી છે. 2 ચોપડીમાં કેટલું ભણેલું કે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી એણે. એટલે વ્યવહારે જે વિરોધી હોય ને એને વખાણ કરવા પડે છે કોપો. રાત્રિ વ્યતી ગરમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. શું અંબાલભાઈ લખે છે? ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. જે વંદન કરશે સાચું એની નિંદ્રા ગઈ, જાગી ગયો. જાગ્રત તારે આમ આવતું આમ આવ પોકારે રે ભાઈ ઉઠ, ઉતાવળ મારે રે, પણ ટાઈમ નથી, જલ્દી. પાછળ પાછળ નહીં, સાથે જ લઈ જાય. જાગ્રત તારે આમ આવતું આમ આવ પોકારે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, આવો 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 જાગો. પ્રભુથી સમજાવે ને પહેલો બોલ એટલે કે કુંભકર્ણ તો 6 મહિને જાગતો હતો, કે આ જાગતો જ નથી. કે એમ કોઈ બહુ ઊંઘણ છે ને તો કુંભકર્ણ જેવો છે એમ કે એ તો સારો હતો, કે 6 મહિને તો ઉઠતો હતો, તો અનંતકાળથી સૂતો જ છે. ભાવ નિંદ્રા, દર્શન આવણીય કર્મ, સાચું સમજાણું જ નથી, એને મળ્યું અને જોવું નથી.
અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો અહમ ભાવ મમત્વ ઊંઘમાં છે ને સપનું આવે. તદ્દન સૂતો હોય ને તો સપનું ન આવે, તદ્દન જાગ્રત હોય તો ન આવે. અર્ધ નિંદ્રા અંધ જાગ્રત એને સપના આવે, એટલે અહમ ભાવને મમત્વ થયા કરે છે, સપનામાં જ જીવે છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, બધું સપનું જ છે, સોવે જ છે. જાગે તો રોવે ને, કબીર કે છે સુખિયા સબ સંસાર ખાવે પીવો સોવે. આજે બહુ સારી ઊંઘ આવી. કબીર કે છે સુખિયા સબ સંસાર ખાવે પીવો સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. આપણે તો આનંદની લહેર છૂટે જ ને, આનંદની લહેરી છૂટે જ ને. સરસ હતું જમવાનું આજે, થોડુંક દૂધ પાક થોડું પાણી વધારે હતું, પણ આમ બધું બરોબર હતું. લહેરી છૂટે, રોવે જ કબીર. ગોપાલ જો રેડ્યા ને, પોકાર કરે ને, એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ કે એને શું કામ હતું? સત્સંગ કેવળ જ્ઞાન થઈ ગયા પછી એ કેવળી તીર્થંકરની સભામાં જાય. તીર્થંકર બોલતા હોય ને ત્યારે બોલે નહીં, બેઠા રહે. સમાવસરણમાં આવે છે ને, દેવ દેવી, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, જૈન જૈનેતર. કેવળીની પરિસ્થિતિ કેવળી હોય એમાં, એને શું લેવું ને શું દેવું? જ્ઞાન તો સરખું જ છે, એ બીજે ક્યાં જાય? સત્સંગનું આ મહાત્મ્ય છે. એટલે ગોપાલદેવ પોકાર કરે છે. અર્થાત એવા સંતો ક્યાં છે જેની સાથે બેસીએ અમે અને આત્માની વાતનો રસ લઈએ. આ કાળ પછી એવું છે કે અછેરું હોય તો કોને ખબર હોય, તો જ્ઞાની ગમે. સત્સંગ સહેજે સહેજે મળી જાય બધાને, અને ગોપાલદેવને નથી મળતું. એટલે લખ્યું કે ચોથા કાળમાં દુર્લભ હોય, અને આપણે છાશવારે સત્સંગ મળી જાય છે. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ કરી જાઓ. જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો માંડો. ત્યાં પૂછવાનું નથી કોઈ કેટલી ગાડી હતી, કેટલી લાડી કરેલી. કચેરીમાં એ કાજીનો નથી હિસાબ, પણ કેટલું ભણ્યો છો તું, કોઈ પૂછવાનું નથી. ગણ્યો કેટલું એ પૂછશે. આટલું બધું કમાણો એટલે પાપ કમાણો, પૈસાનો તો હિસાબ જ નથી. ત્યાં નીતિથી કમાણો હોય ને તો એ બધું 2 નંબરનું જ ગણાય છે, ગણાય નહીં સાચું. જ્ઞાની એમ કે છે, શિષ્ય જાય ને ગુરુજી પાસે, ગુરુજી હું નીતિથી કમાઈશ, હવે જરાય સદાચાર નીતિ ઓળંગીશ નહીં, મારા હકનું છે. નીતિથી એ તું ભેગું ક્યાં શા માટે કરે છે? આ જ્ઞાની એમ કે, આ જ્ઞાની નીતિથી એ ભેગું ભેગું કરવાનું કોણે આજ્ઞા આપી તને? પરિગ્રહ પાપનો બાપ છે કૃપાલુ. એ તો તું પ્રારબ્ધ ખાઈ જાય છો, રાખી મૂક. પાપ તો વાપરવું જ પડે, નથી વાપરવું ન ચાલે. કંઈ ઉધાર લીધા હોય ને પૈસા મારે નથી આપત, મારે કંઈ દરવાજા આગળ રાખે કે હમણાં બહાર નીકળે એટલે મારજો એને. પૂર્ણ નથી વાપરવું મારે, હમકો નહીં હોના. નીતિથી ભેગું ભેગું શા માટે કરે છે? મને નથી ખાવું તો ત્યાં પ્રારબ્ધ નથી કાંઈ, ત્યાં મોહ છે એનો. એ પૈસા ભેગા નથી કરતો, એ પાપ ભેગું કરે છે. હું દાન કરીશ, કોણે કહ્યું તું કમાઈને દાન કરજે? પ્રાર્થના છોડીને કમાજે, મંદિર બંધાય છે, કાંઈ લખ્યું છે? જૈનેતરમાં નથી લખ્યું. આત્માને નથી માનતા એવા એ દર્શન જ ન કહેવાય, એવા પંથ. આત્માને માનતા હોય વત્તે ઓછે અંશે 6માંથી કોઈ પણ પદને, 6 પદને નાસ્તિક માનતા નથી, એને હારે લીધા. કે માનતા તો નથી, ક્યારેક નામાંથી આ ઉપર આવશે, એને લીધા હારે આનંદજી મહારાજે. બાકી ક્રિશ્ચન, મુસલમાન, યહૂદી અને પારસી આત્માને માનતા જ નથી. એ ઈશુખ્રિસ્ત કહે છે પાછા, હું પૈસાવાળાની પ્રાર્થના સ્વીકારતો જ નથી. ભલે એકાંતે પુણ્યનું મંદિર પુણ્ય હોય, પણ તો એણે એમ કહ્યું હું પૈસાવાળાની પ્રાર્થના સ્વીકારતો નથી. એ ડરે છે પૈસાવાળાથી, કારણ કે હું નીતિથી કમાઉં છું. પાપ કમાય છે, પૈસા નહીં. વ્યતીત રાત્રિને ગઈ જિંદગી પર દ્રષ્ટિ કરી જાઓ કે તું શું કમાણો છો હજી સુધી. અને પરદેશ નથી જતા કમાવા જાય છે કે પાપ કમાવા જાય છે. ત્રીજો બોલ, સફળ થયેલા વખતને માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસ માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. આર્તધ્યાન નહીં કરો, મેં કંઈ કર્યું નહીં, હું ધર્મ પામ્યો નહીં, હું ધર્મ ન.
જ્ઞાની જાણે જ છે કે તું નથી પામ્યો હોય, અને રડે પછી ખોટું ખોટું ચિત્રપટ સામે. સાચો મોરના આંસુ હોય. પછી વચમાં ફોન આવે તો લઈ લે પાછો. અભક ખાઈને આવ્યો છે, ચગળે છે હજી, દાઢમાં ભરાઈ ગયું છે એટલે બિસ્કિટ ને બટર ટોસ્ટ એ ભગવાન બહુ ભૂલી ગયો. હજી પ્રાથમિક ભૂમિકામાં નથી આવ્યો, ભૂલી ગયો. એ નથી ખબર તું ભૂલી ગયો. એ ક્યાં સ્વીકારવા માંડે તારી પ્રાર્થના? આચરણમાં એક સદાચાર નથી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે. અને હું માનું છું, હું જૈન છું. ગોપાલે લખ્યું છે જૈન કુળમાં જન્મ્યો. આપણે બધા વખાણવાળો જ મને તો બહુ આગળ નીકળી ગયા એટલે અટકી જાય છે. આવું ગમે નહીં ને. એમ પર્યુષણમાં આવું માર ખાવા આવ્યા છે તો આ વિતરાગ માર અનાદિકાલથી એને કોઈ મળ્યું જ નથી. સાચી વાત કે હવે મળ્યા. દુષ્યમ કાળે તું મળ્યો રાજનામ ભગવાન, તોય સાંભળવું નથી. મહાવીર જયંતિના દિવસે લોકો નાચે છે, મૂર્તિ ગોઠવી દીધી છે ઘોડાગાડીમાં. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. એ મૂર્ખાઓ, દુર્ભાગ્ય જીવો, એ દુષ્યમકાળના દુર્ભાગ્ય જીવો. એ તો કોઈ કુપોલવાળા હતા જ નહીં, કોઈ ઓળખતો જ નહોતા. આપણે બધા હોત તો આવે જ નહીં, બોલત જ નહીં કાંઈ. ગેલેરીમાંથી રૂમમાં વયા જાતે. ભૂતકાળની ભ્રમણમાં ક્યાં? અહીંયા વર્તમાન મહાવીર ઊભો છે ગેલેરીમાં. હજી આકાશમાં ગોતે છે ભગવાનને, નાચી કૂદીને. અને ધર્મ થઈ જશે. આવું સર્ટિફિકેટ જોઈએ છે ને તો હું બહુ ધર્મેશ છું. જૈસે કો મેલા તૈસા, તૈસે કે મેલા તાય, તીનું મિલ કે પપોડી બજાય. એવું થાય પછી પ્રભુસિંહજી કે આપે એમ આપે સર્ટિફિકેટ જ્ઞાની. સર્ટિફિકેટ આપ્યું હોય એ સમકીતી હોય ને. હજુ પોતાની રુચિને પોષે છે. ચાલુ વાંચનમાં પ્રભુસિંહજીના આગાસમાં બહુ જ ચાલતો હતો. ઘણી વાર 10 જ મિનિટનું વાંચન હોય, ઘણી વાર 2 કલાકનું હોય. એક ભાઈ આવીને કોપોળને 3 નમસ્કાર કર્યા, પછી બેસાય ને. તે કોને નમસ્કાર કર્યા? તો કોપોળદેવને. તે તારી રુચિને નમસ્કાર કર્યા. એ કોપોળદેવને માનતો હોય તો કોપોળદેવે લખ્યું છે ને ક્યાં માથું નમાવવું હોય. પહેલા દેવદેવી નમસ્કાર કરીને પછી આવ્યો જ પાછો, પછી અહીંયા જ પાછો ત્યાં જશે પાછો. માદળ્યું ત્યાં રહી ભૂલી ગયો હતો, એટલે પાણી ભૂલી ગયો હતો. સ્વીકારે નમસ્કાર કોપોળ. અને પેપર લખવું છે, તપાસવા નથી દેવું જ્ઞાનીને. અને રિઝલ્ટ આપો તો પેપર આપું, તપાસું, પછી રિઝલ્ટ આપું. ભલે ઉદારતાથી કયું ત્રિભુવનભાઈને કહે તમારે 6 આના અમારે 10 આના કહે તોય પાસ કરી દઈશ. તોય પેપર નથી આપતો, એને ખબર 6 આના નથી. આ તો બધું બનેલો પ્રસંગ છે. અગાસમાં વાંચન ચાલતું બ્રહ્મચર્યનું ત્રિભુવન કાકા જઈને ચાલુ વ્યાખ્યાનમાં કે છે અમને આ વાત કરેલી. અહીંયા આ બાકડા ઉપર કહેતા હતા, નોંધમાં લખેલું છે કે તમારા ખાલી 6 જ આના. આ કાળ એવો છે ને, શિવટ્ટુ સંગણ નબળા છે કે ઉત્તરાધન સૂત્રમાં લખેલું છે. સંગણ પરનો આશ્રય બહુ કરે વ્યવહારમાં, તો પરમાત્મા તો કરે જ ને. અમે 10 આને ભેળવી દઈશું કે રૂપિયો કરી નાખશું. ત્યારે દ્વાર ખડા ભગવાન. એ આવો, અહીંયા આવો. એ રામને માનનારો આવો, એ મહાવીરને માનનારો આવો. પેલું નીચું જોઈ ગયું કેમ કે અમે રામને મહાવીરને માનતા નથી, એટલે કેવી રીતે આવીએ? રામને માનનારા એટલે દોડીને જાય નહીં અયોધ્યા. મર્યાદા પુરુષોત્તમ રામ ગોપાલ લખ્યું છે. મર્યાદામાં હોય, 5 ઇન્દ્રિયો, 6ઠું મન. વાત ન ગમે વિશ્વની, 8 પર ઉદાસજી જાત્રા કરીને આવ્યા રામ તારે, એવો વૈરાગ હતો. ગોપાલ લખ્યું છે એક જગ્યાએ, રામને જે વૈરાગ 18મે વર્ષે હતો, અમને 16મે વર્ષે હતો. મોક્ષમાળા લખતા સરખાવા કોની સાથે? રામને 18 વર્ષે વૈરાગ હતો, ગોપાલને 16મે વર્ષે હતો. સફળ થયેલા વખત માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો. અહોભો આવ્યો હોય ને, વચન પ્રતિતિ આવી હોય કે પુરુષ પ્રતિતિ આવી હોય કે અહો અહો શ્રી સદગુરુ આટલું અંશે થયું હોય તો આનંદ ને. અનંત કર્મોની ક્રોડ ખપી જાય. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવમાં આત્મસ્વભાવ પ્રગટે. એક જ રસ્તો છે આ કાળમાં જ્ઞાનીના ગુણગ્રામ ગાવાનો. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગે અસત અભિમાન અને પૂજા આદિ સત્કારનો ભક્તિ માર્ગ
પહેલો ને છેલ્લો માર્ગ છે, મોક્ષનો ધુરંધર માર્ગ છે. ગોપાલદેવ કહે ઘણા ઘણા પ્રકારે મનન કરતા. 201માં છેલ્લે લખ્યું, આ કાળમાં અમને ભક્તિમાં શ્રેષ્ઠ લાગે છે. પ્રભુજીને કહ્યું, 2 પત્રો છે, 670 ને 73 આમને સામને. તો શું કરવું? યથાર્થ આત્મજ્ઞાન નથી થયું અને ધર્મની વાત કરવી છે તો શું કરવાનું? જ્ઞાનીના ગુણગાન ગાવાના અને વૈરાગ્ય અને ત્યાગની જ વાત કરવાની. ઉપદેશ બોધ કે હું ક્યાં ભૂલું છું અને પોતાની ભૂલ સાંભળવી નથી ગમતી તો જુગુપ્સા થાય છે. અમે સાવ આવા ખરાબ હશું. આમાં લખ્યું છે અધમાધમ પુરુષના લક્ષણો બધા આપણને લાગુ પડે છે. 20 દુહાના 20 બોલ, ખાલી છેલ્લો નથી થયું એને. સદગુરુ સંત સ્વરૂપ તું જે નથી થયું, 19નું બધું થયું છે. એટલે 19મો દુહો એમ થાય મારી વાત છે એવું લાગે આપણને. બહુ મહેનત કરું તો 18માં દુહા સુધી પકડી રાખ્યું હોય કે આ બધું મારું છે. ભૂલી જવાય 19, 20માં યાદ આવી જાય ગયું. પ્રતિક્રમણ કેમ થાય? એ નિશ્ચય આવે તો સાધન બધા કામ આવે. અસ્થિતિ નાસ્તિતિ એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશો શું? મને મળી નિષ્ફળતા જિંદગીમાં, તેથી થયો સફળ હું જિંદગીમાં. હવે માણ્યું તેનું સ્મરણ કરવું. દર્શન તો થયા મને. અહીંયા કૃપાદેવ ઉતરેલા 10 દિવસ, એ જગ્યાના દર્શન તો થયા. હું ઈડર ગયો, ત્યાં મોહન અને મગન નામના વાઘ સાથે બેસતા હતા મહાકાળેશ્વર ગુફામાં. જે જગ્યાએ સત્પુરુષ વિચર્યા છે એ જે જગ્યાએ જવાનું અને એણે જે ઉર્મિઓ પ્રકાશી હોય એ ઉર્મિઓ યાદ કરવાની. વચનામૃત 130. આ જ રસ્તો છે આપણો. અહીંયા એણે શું કહેલું? મુનિ, અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી આવડવાની બહાર કહેલું દરવાજા પર. એક ભાઈ કાલે એમ બધું સાંજે મારે એક અંગત સવાલ પૂછ કે અહીંયા એમ કેમ કહ્યું સુવર્ણભૂમિ એટલે કે ખોદીએ સોનું હશે? આત્મા જ્ઞાનને ચિંતા, રત્ન ચિંતામણી જેવો દેહ છે એની વાત છે. આ વ્યવહારિક ધાતુની વાત નથી. કદાચ ખોદીએ તો નીકળે ખરા સોનું, પણ એની વાત નથી. લક્ષ્ય જે થાય આવીને ઊભું જ રહી જાય ને ફરી ફરીને એ જ. ચોથો બોલ, ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો તથા સિદ્ધિ થઈ નહીં. કેટલો કાળ ગયો? વીત્યો કાળ અનંત તે. વચમાં છૂટક છૂટક પુણ્ય બાંધ્યું. છૂટવાના હેતુએ શુદ્ધના લક્ષણ ન કરી ક્રિયા તો પુણ્ય તો બંધાય જ ને. મંદ કશાએ ક્રિયા કરી હોય ને ધર્મ એટલે દેવલોકમાં જાય. દેવલોકમાં તો જાય. ગ્રેવ્ય, ગ્રીવા એટલે ડોક, 9મા ગ્રેવ્યકમાં જાય. 33 કરોડ સાગરોપમ. પછી ગધાડો થાય એમ લખ્યું શાસ્ત્ર. કરોડો વર્ષો સુધી એ ભૂલી જ જાય કે મારે ક્યાંય જવાનું છે. એટલું સુખ હોય ને. 33 કરોડ સાગરોપમ એટલે શું? ગણિત લમણા દુખે. શાસ્ત્રી જે વ્યાખ્યા છે ને પલ્યોપમ ને સાગરોપમ ને, કરોડ ગુણ્યા કરોડ ને પાછળ 33 એવા ધરાઈ જાય ને. આપણે 3-4 વાટકી દૂધ પાક પીએ તો 33 કરોડ સાગરોપમ સુખથી થાકી ન જાય? શાસ્ત્રમાં ઉલ્લેખ ન થાકે કે અનંત વીર્યનો ધણી છે આત્મા. નારકીની પીડાથી એ થાકે નહીં. અને હવે હું મરી ગયો, તોબા, હવે મરી જાય છે, હવે સહન નહીં થાય મારથી. સહન ન થયું હોય જ નહીં. આ અનંત વીર્યનો ધણી છે. એને જીવ તો સળગાવે ને તો સહન થાય જ. ભલે આરતી ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે કે સંભવ મરે ગસ્તુકમાની જેમ, સહન ન થયું કંઈ હોય જ નહીં. અનંત વીર્યનો ધણી છે આત્મા. સહન ન થયું અને અનંત વીર્યનો ધણી છે એટલે સુખે અનંતકાળ સુધી સુખે ભોગવ્યા કરે આત્માનું સિદ્ધ પદે. થાકે નહીં. ક્યારેક તો થાકી જાય ને. પછી હાથે નહીં, પગે નહીં, બોલવાનું નહીં કાંઈ, જોવાનું નહીં કાંઈ. જે સ્થિતિમાં મોક્ષ થયો હોય એટલે એમ કે છે 2/3 અંશે ન્યૂન. એટલે બેઠા બેઠા મોક્ષ થયો ને તો એ બેઠા જ રહેવાનું, આમ અવગાના રૂપે, વ્યાપ રૂપે. ઊભો થયો તો ઊભા જ રહેવાનું એને અનંતકાળ સુધી. 5 મિનિટ ખડગાસન સામે ઊભા રહીએ આપણે તો તરત પગ ડાબો જમણો ઊંચો થાય આપણો, સ્પ્રિંગની જેમ. આંતરિક મોજા ઉછળે તો બીજી વાત, આ તો બાહ્યની વાત છે. તો અનંતકાળ એમ જ રહેવાનું. સમજાય કેમ આપણને? અનંત વીર્યનો ધણી છે એટલે શક્ય છે. ક્ષમતાય ન ગુમાવે કાંઈ. બહાર નીકળવાનું જ નથી તો હવે કર્મ જ નથી બહાર નીકળવાનું. તો અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દે નમો જીણાણમ જીય ભયાણમ.
ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો તથા સિદ્ધિ થઈ નહીં, વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. છેદ તો નથી, આ ચાલ્યા જ કરે છે. આવું કેમ થયું? અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. કે તારે મુસાફરી હવે બંધ કરવી છે? થાક્યો છો તું પરિભ્રમણથી? કાંદાના પચકાણ, લસણના પચકાણ, કંદમૂળના પચકાણ, રાત્રિ ભોજનના પચકાણ, ફ્રીજનું પાણી પીવાના પચકાણ, કોઈ પરિભ્રમણના પ્રત્યાખ્યાન. લઈ શકાય? લઈ શકાય કે આશ્ચર્યકારક છે, પણ લઈ શકાય. એ પચકાણ આપી દે આપણને, એનું માનીએ તો. પછી ફરે છે નો ક્ષણ ક્ષણ કરતા અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં. પાંચમો બોલ, સફળ જેને એક બનાવ તારાથી ન બન્યો હોય તો ફરી ફરી શર્મા. તો મોઢું શું બતાવીશ? કેમ આવ્યા? શું લઈને આવ્યા છો? કે કહેવું તો પડશે ને. કોકના ઘરે આપણે જાય, મોટા માણસના ઘરે બેલ મારીએ, ખોલે. હા કેમ? હું છત્રી ભૂલી ગયો હતો, હું ચશ્મા ભૂલી ગયો હતો, હું લાકડી ભૂલી ગયો હતો, આ લેટર દેવા આવ્યો છું. કેમ આવ્યા? કાંઈ છે જ નહીં એને બતાવવા જેવું. મુખ બતાવું શું? મોઢું શું બતાડશે? આ કયું મોઢું લઈને જાય છે? મારું કાળું મોઢું લઈને જાય શું ત્યાં? એટલે કહે છે સફળ જેને એકે બનાવ તારાથી ન બન્યો હોય તો શર્મા ફરી ફરી નહીં. ખીજાય છે પરમાત્મા 16મે વર્ષે, તોય અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. કર્યું શું? બાપા 2 લાખ રૂપિયા આપે કે જ્યાં ધંધો કર બેટા મારા પૈસાથી, વાંધો નહીં, તું નાનો છો હજી. આ ગયો 5 વર્ષે પાછો આવ્યો. કમાણો? ના, મોઢું મોડું કરીને કે કાંઈ નથી કમાણું. કાંઈ વાંધો નહીં, મુદ્દલ તો છે ને. મુદ્દલે ગુમાવી દીધી છે. શરમ નથી આવતી કે તોય અરે ભવચક્રનો આંટો એકે ને ટળ્યો તારો? કમાણો ન હોય તો કાંઈ નહીં. આ ગુમાવે છે મનુષ્યને. દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જાય છે. આ તો ચગડોળ છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય સંઘની મનુષ્ય દેહ. આ તો ફર્યા કરે ચગડોળ. હવે 4, 3, 2, 1, 5માંથી સીધું 1, સીધું નરક, સીધું નિગોદ. પ્રભુજી કહેતા આ બહુ છેલ્લો છે એમ સમજીને ભક્તિ કર તો ક્યારેક ભવાંતરે છેડો ફાટશે. કે હવે ચગડોળમાં બેઠો જ કીધું. ક્રમબ્રમ નથી કાંઈ, સીધો જાય અને સીધો ચડે ખરા. મરુ માતા નિગોદમાંથી, કેળમાંથી સીધા. એમ કેમ થયું? શાસ્ત્રમાં એનો જવાબ છે. કોકે પૂછ્યો એમ કેમ? યોગીઓ ભવ રખડે છે તોય નથી થતું. તીર્થંકરના સમોસણમાં જેવો તોય નથી થતું. અને આ નિગોદમાંથી એક કેળના ભાવમાં ત્યાં કંથારના કાંટા ભટકાય છે. આ કામ નિર્જરા બધી થઈ ગઈ, મનુષ્ય પામીને મોક્ષે વહી ગયા. એમ કેમ? તો કે એણે કોઈ સત્પુરુષની આશાત્મા નહોતી કરી. આપણે સત્પુરુષની ખાલી જગ્યા પૂરો કર્યું છે, આશાત્મા કરીએ છીએ કે નહીં નક્કી કરી લેવાનું. આ શાસ્ત્રમાં જવાબ છે આ કે મરુ માતાના જીવે એ કોઈ સત્પુરુષની આશાત્મા કરી જ નહોતી. જે જીવો આશાત્મા કરી છે બધા રખડે છે. અત્યારે આ કરે છે તો ન સમજાય એનો વાંધો ને. બધું કેવી રીતે સમજાઈ જાય? સમજાય તો સમાઈ જાય ને. એવું ન હોય કાંઈ, એમ કાંઈ ન હોય. આમે ધર્મ થાય એટલે એને નહોતી ખબર ને. પાંચમું, સફળ જેને એક બનાવ તારાથી ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા, અધમાધમ, અધિકોપતિત. આ શર્માતો જ નથી. એને કોઠે પડી ગયો છે ગુના બધા. રીઢો ગુનેગાર છે, જેલમાં જ છે, દંડક છે. આ એને કંઈ મજા માટે હશે એટલે ફરી આવું લાવો લેવું છે. અવસર બેર નહીં આવે. જ્ઞાની એમ જ કહે છે અવસર બેર નહીં આવે. અભિગમ અલગ છે. તું જેલમાં પુરાણો છો, અધમાધમ, અધિકોપતિત, સકળ જગતમાં. જેને નથી મળ્યું હોય તો એની ગણતરી જ નથી કાંઈ. તળિયે જ બેઠા છે. તને આ બધું મળ્યું કે તળિયે બેઠ્યો, ઘોડો પુરાવે કે હાથી પુરાવે એને શું મતલબ છે? તું એટલે ઉપર આવ્યો, આ બધું મળ્યું. મહાવીરનો માર્ગ મળ્યો, મહાવીરને સમજાવનાર બીજા મહાવીર મળ્યા. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. ઠપકો આપે છે જ્ઞાની. વધવા પણ સંસારનું નર દઈને હારી જાય. એનો વિચાર નથી આવતો. અહો
પર્યુષણમાં અને સંબંધ એક પળે નથી આવતો વિચાર આવા દિવસોમાં. એ જ ઢાકલા, એ જ ઢુકલી. પછી બોલે શૃંગાર ભક્તિ કરું નહીં તો તું શું કરો છો? સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ, તું શું કરો છો? દેવદેવીને માનું નહીં, તું શું કરો છો? અઘટિત કૃત્યો થયા હોય, છઠ્ઠો બોલ, તો શરમાઈને મન વચન કાયના યોગથી તો ન કરવાની પ્રતિજ્ઞા લે. કરીશે નહીં, મનથી ચિંતવીશે નહીં. અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર ખાલી સંકલ્પ કરે, એ પ્રમાણે ભાવ કરીને સાધનો ભેગા કરે, પછી કોશિશ કરે અમલમાં મૂકવા, પછી કરે અમલમાં, પછી એમાં જ રચો પચો રહે. આ બધા પડવાના ક્રમ છે બધા. અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર. અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયના યોગથી તો ન કરવાની પ્રતિજ્ઞા લે તો વાંધો નહીં. ખબર ભૂલ થઈ ગઈ, જાગે ત્યાંથી સવાર. ભૂલ કરે તે માનવ કબૂલ કરી, આ કબૂલ જ નથી કરતો, ભૂલ દેખાતી જ નથી. તો પ્રતિક્રમણ ક્યાં છે જ એને માટે? જેને એમ લાગે કે અમારો ગુનો છે, દોષ છે, તો પ્રતિક્રમે ને. મેં કંઈ ભૂલ કરી જ નથી, એને ક્યાં પ્રતિક્રમણ કરવાનું જ છે? ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાધિદેવ. એને સુધારી લીધી. 108 લખે છે, અનંત કાળથી એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે સંકલ્પ વિકળનું રટણ ના કર્યું હોય, એને પરિભ્રમણ ના કર્યું. જેને મને એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી પુરુષ. હવે આ ખોટી પ્રીતિ કરવી નથી મારે. અહીં તો ઉભરાય છે મોહ, એનો સ્નેહ. સ્નેહ એટલે તેલ. મંદિરમાં ને વૈરાગના દિવસોમાં દોસ્તી થાય કેવી રીતે? એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. થવું છે રાજવાળું, મેચ થાય એવું કંઈ છે જ નહીં. કુંડળી જોડાવે ને મેચિંગ, કેટલા મળે છે? 23 હાલ છે ને 20 સુધી હાલે. એ મહારાજને થોડા પૈસા આપે તો 18 મેળવી દે. દોસ્તી કેમ થાય આની મહારાજ કે? એક પખી કાંઈ આપણી જેમ એ રાગી થઈ જાય, કાં આપણે નિરાગી થાય, એ તો અપુનરાવૃત્તિમ છે. એ છેડે જ છૂટકો છે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ કરે જ છૂટકો છે. સાચું લાગ્યું હોય તો એ થાક ત્યારે આવજે જ્ઞાની કે. જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. લગભગ ઘણા બધા સ્વતંત્ર છે. નોકરીએ હોય અને શેઠ છોડે જ નહીં. ખરા દિલથી પ્રાર્થના કરવી હોય ને તો શેઠે છોડે. પછી ખોજાને મહેમાનને પઠાણ હોય તોય છોડે. બનેલું છે આ કાળમાં કે જાઓ તમારો મોટો દિવસ છે, વહેલા વયા જાઓ, 14 છે તમારે, પ્રતિક્રમણ કરો, જાઓ. મુસલમાનને પઠાણ શેઠ રાજી ખુશી જ જવાબ આપે. પુણ્ય જમા થાય ને. વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું, પુણ્યના ઢગલા છે, વ્યવહારિક પુણ્યના ઢગલા છે. એ આશય વગર કરે ને એટલે પરમાત્મા બધી અનુકૂળતા મળતી જાય. એવો દાખલો બન્યો છે. એને કાઢી મૂક્યો, આવી રીતે રજા લીધી હતી 8 દિવસ. એટલે ઠીક છે, હવે અમે કાઢી જ મૂક્યો છે. પર્યુષણ પછી નોકરી ગોતશું. 1.5 ગણા પગારવાળી મળી ગઈ નોકરી. એટલે નથી આવવાનું પર્યુષણ કરવા, પણ આવા પ્રસંગ બનેલા છે કે વર્ષમાં 8 દિવસ હું નહીં કરું ભક્ત, શું કરે જે થાય કે યા હોમ કરીને પડો ફતે છે આગળ. એવા દાખલા બન્યા છે આ કાળમાં, આ ક્ષેત્રમાં. સત્સંગનું બળ કેટલું છે? જો સત્સંગ હોય તો એને કંઈક એવી પ્રાર્થના કરી છે, એવું પુણ્ય બંધાઈ ગયું વ્યવહારિક, કે એને પરમાર્થમાં અનુકૂળતા મળે. પછી સાસુ આવવા ન દેતી હોય તો આવવા દે, વહુ ના પડતી તો વહુ આવવા દે, પછી પતિ ના પાડતો હોય, પત્ની ના પાડતી. ઘણા બધા દાખલા છે એવા જે નહોતા આવવા દેતા હવે સાથે આવવા માંડ્યા. નહોતા આવવા દેતા એ પેટમાં છોકરું તેડીને ધવડાવેલું એવું લઈને આવે છે. એવું બન્યું છે. પાછું સાથે આવે જે નહોતા એ આવે ને પછી જે ઓલા સાથે આવતો તે આવવાનું બંધ કરી દીધું. બધું આ તો અનેકાંત વાત છે ને. જીવતા દાખલા છે અહીંયા જ.
આને ક્યાંક કયો ને આને ક્યાંક કયો ને, પછી એને કીધું એ આવવા માંડ્યા અને પછી પોતે બંધ થઈ ગયા આવતા. એવું એવું બન્યા. કુસંગને યોગે એવું થઈ જાય, પછી પકડી રાખવું પડે, પછી દિવસે દિવસે ચડતેવા નહીં. જો તું સ્વતંત્ર હોય તો એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ધર્મ, એક પ્રહર એટલે 3 કલાક, એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ધર્મ કર્તવ્ય, એક પ્રહર આહાર પ્રયોજન. રસોઈના 3 કલાક આપે, એટલે રાંધવાનું તારે જ છે, વાસણે તારે સાફ કરવાનું, જમવાનું અને બીજાને જમાડવાના, તો 3 કલાકમાં તો પતી જ જાય ને. કોઈ ધોતો જ નથી વાસણને, કામ કરતો જ નથી કાંઈ, તોય માનો પોતે કરતો હોય તો 3 કલાકમાં તો થઈ જ જાય ને. 4 જણા હોય ઘરે તો. એક પ્રહર આહાર પ્રયોજન, એક પ્રહર વિદ્યા પ્રયોજન, કે નવું પાકું કર, શીખ, ગોખ. રોજ ખાલી મોક્ષ મળવાનો એક પાઠ વાંચે, સમજાય નહીં, સમજાય બીજી વાત, તો વર્ષમાં 3 વાર થાય તો કેટલા દિવસ વધે પાછા? રોજનો એક જ પાઠ, ખાલી 10 જ મિનિટ લાગે વાંચતા. આત્મસિદ્ધિની એક જ કડી રોજ મોઢે કરે તો આખા વર્ષમાં કેટલી વાર આત્મસિદ્ધિ પાકી થઈ જાય? 142 જ કડી છે. ક્ષણ ક્ષણ કરતા ક્યાં સમય વયો ગયો એ જ ખબર નથી એને. હમણાં તો સમય નથી મળતો એને. પહેલાં ઇન્કમ કમાવાનું એટલે ટાઈમ ન હોય, પછી હવે ઇન્કમનું રિટર્ન ભરવાનું એટલે ટાઈમ ન હોય. પહેલાં પોતાની પરીક્ષા હતી, હવે એમ કે છોકરાની પરીક્ષા છે, મારે મૂકવા જવાનું છે. કાંઈ કામ નહીં એવું ક્યારે બનશે? મસાણમાં ને દાખલો બનેલો છે પ્રભુજી સમજાવતા. એક રાજાએ એક મૌલવી રાખ્યો કે કિતાબ લઈને આવવાનું ને મને રોજ અડધી કલાક ભણાવવાનું, સંભળાવવાનું, તારો પગાર આટલો નક્કી કર્યો. મૌલવી તો આવે રોજ કિતાબ લઈને, લીલા કપડામાં, બરોબર રેશમી લીલા કપડામાં લપેટીને. વાણિયા લાલમાં લઈ જાય, પીળામાં લઈ જાય, દાડા છડી બાંધીને, મિયા આમાં લઈ જાય લીલા કપડામાં. આજે મંત્રીને કહી દે આજે ના પાડજો મૌલવીને, કે જરા મિટિંગ છે ને એટલે. બીજે દિવસે આવ્યા, આજે ના પાડજો કે બીજા રાજકુમાર આવ્યા છે એટલે માગું લઈને આપણી કન્યાને. ત્રીજે દિવસે એમ કરતા 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 મૌલવી આમ તો સદાચારી હતા, એટલે કે થોડી વાર બેસે તો મંત્રી પાછો આવે કે બેસવાનું નથી, આજે ના પાડી છે રાજાએ. અડધો કલાક પછી કે આજે કાંઈ જોગ બાજે એવો નથી, કાંઈ વયા જાય. ઠીક છે, પગાર તો ચાલુ જ છે, પાછો મહિનો થઈને તરત જ પગાર આપી દે. જે સોને એમ નક્કી કર્યા તે કિતાબ લઈને આવે પાછો બિચારો કે મારે પગાર તો હું લઉં છું પણ રાજાને કાંઈ ફાયદો થતો નથી. એમ કરતાં 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 મોત આવી ગયું. લીધા રાજાને, દાટવા જવા પડે ને, ખાડો ખોદી જાય, એ સીધા કબ્રસ્તાનમાં પહોંચી ગયા. હવે રાજા ના નથી પડતા કાંઈ, ખાડો ખોદે જ બધા. એટલે કિતાબ ખોલીને વાંચવા માંડ્યો જોર જોરથી, લા ઇલાહો બિસ્મિલ્લાહ. બધા કહે છે અહીંયા અમે એને દાટીએ છીએ, તું કોણ? અરે હું એને સંભળાવું છું. તો કે એ તો મરી ગયો છે. એ તો મરી ગયો, તમે જીવો છો ને, તમે સાંભળી લો. કે એ તો મરી ગયો છે, તમે જીવો છો ને બધા, તમે જ સાંભળો. ટાઈમ ક્યારે મળશે? જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો. ઉપાધિ અંબાલાબેને લખે છે 199 પત્રમાં. તો આત્મકલ્યાણ ક્યારે કરશો? આત્માનું સાર્થક ક્યારે કરશો? ઓલા કહે છે કે 12 મહિનાનું કામ મેં મહિનાનું કર્યું છે, એ કેશવલાલ મુનિમ સંભાળે છે. ખાસ કે મારે એમાં ઉપયોગ દેવો પડે એવું છે નહીં કંઈ. જમીન જાગૃતિ તો કેટલી વેચી જ નાખી દે, એટલે કે પૂછવાય ન આવે કોઈ, તોય કુપાલ એને કહે છે કે આ દેહમાં રહેલા આત્માનું જો ધ્યાન ન રહ્યું તો આ દેહને અધિષ્ઠિત આત્માને અનંતવાર ધિક્કાર જો. કે 935માં પત્ર, છેલ્લા દિવસોમાં લખ્યો પત્ર. ત્યાં એમ કે અંબાલાલ પરમપદને પામશે. અહીંયા વખાણ તો નથી કાંઈ, અને વખાણ જોઈએ છે કાંઈ નથી તોય ગણધર તુલ્ય કામ કરે છે. પરમપદ પામવાનું છે. કુપાલ મુનિઓને કહી દીધું. પત્ર આ લખ્યો 935માં કે ધિક્કાર જો આ દેહમાં અધિષ્ઠિત આત્માને. આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપ્પાણું વો સિરામી. એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ધર્મ કર્તવ્ય, એક પ્રહર આહાર પ્રયોજન, એક પ્રહર વિદ્યા પ્રયોજન, 2 પ્રહર નિંદ્રા 6 કલાક. સંગણ નબળા છે 7 કલાક. સંગણ નબળા છે દિવસનો 3જો ભાગ 8 કલાક. આધુનિક વિજ્ઞાની કહે છે 8 કલાકથી વધારે સૂવે તો વધારે શરીર તગડું થાય એવું નથી. જેમ જેમ ઉંમર વધે ને એમ ઓછી ઊંઘની જરૂર પડે. મેડિકલી, નેચરોપેથી, આયુર્વેદ, નિસર્ગ વિજ્ઞાન કે આધુનિક વિજ્ઞાન અને જ્ઞાની તો કયું જ છે કે 2 પ્રહર. આપણે 3
કલાકને બદલે 6 ને બદલે બીજો ઉમેર્યો. 3 કલાક જ ખાલી સુવે એવાય છે આ કાળમાં. બ્રહ્મચારી 22 કલાક જાગતા હતા, તોય કુપોષણ ફરિયાદ કરે છે, નિંદ્રા એનો ભાગ પડાવે છે. તમારી કૃપા થશે તમારી નિંદ્રા જશે. ખરેખર એમ જ છે, જ્ઞાનીની કૃપા થાય ત્યારે દર્શન આવણી કર્મ જાય, ત્યાં સુધી ઊંઘ ઉડે નહીં. એટલે આપણે કેમ વચનામું શરૂ થાય એટલે ઘણાને ઊંઘ આવવા માંડે તરત જ. દર્શનાવણી કર્મ જોર કરે એમ કે આ જ્ઞાનીના વચન છે તને દર્શન થાય એમ છે, સાચી વસ્તુ સમજે એમ છે. મોર જે વચમાં આવે સૂઈ જા તારે સાંભળવાનું નથી. એ પાણી છાંટે ઊંઘ ઉડે નહીં, પણ તોય જ્ઞાનીએ જે બોધ આપ્યો છે કે ગરિષ્ઠ ખોરાક ઓછો ખાવો, ચીકણા ને મધુરો ખોરાક ઓછા ખાવા, પ્રમાદ ઓછો કરવો, રસ ગારો વૃદ્ધિ ઓછું કરવું, ઊભા થઈ જવું, છેલ્લી લાઈનમાં ઊભા સંભળાય. દર્શનાવણીય કર્મ છે. મગન બાપા કહેતા એને અનિંદ્રાનો રોગ હોય ને મારી આગળ આવે ને વચરામૃત ખોટું એટલે હાલા હાલા કે સુઈ જાય તરત ઊંઘ આવે. આત્મચેતની 142 ગાથામાં આખી આત્મમાં જે જાગતો એને નમસ્કાર ઉપયોગપૂર્વક. પોતે ગવડાવે ખરો, પછી એનો વારો પતી જાય ને પછી હાલા હાલા હોય. કેમ? એ ગવડાવતો હતો જ ખાલી. ત્યારે રાગે નક્કી કરીને ગયો આ રાગે ગવડાવવું છે, વ્યવસ્થિત ગવડાવે તો સુઈ જાય. પછી બીજા ને ત્રીજા 2 ભાઈ ન આવ્યો હોય ને 4 જણા ગાવાળા નક્કી કર્યા હોય, બોલો ઉઠાડવો પડે આજે ગા. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. ત્વચા વગરની વનિતા, સ્ત્રી, રૂપ સુંદરી, 22 વર્ષની, એની ચામડી ઉતરી લીધી હોય તો એમ કેમ ખબર પડે? બંધ વોર્ડમાં જવાનું, દાજી કહેવાય ત્યાં. 70, 80, 90% બંધ હોય ને, કપડાં હોય જ નહીં કાંઈ, ચામડી ઉતરી ગઈ હોય, પહેરે ક્યાં કપડે, ચોંટી જાય ને બંધના વોર્ડમાં. ખાલી બકરી વાઘ જેવી આંખ ચપચપ થાય લાઇટ કરીએ એટલે. લાઇટે ન કરે તો એ લોકોને ફીટ આવે એટલે અંધારું હોય. પણ જાય ને બંધના વોર્ડમાં જવાનું, ખાલી આંખ જ દેખાય ચકચેડ, ભૂતડી લાગે. ત્યારે ગણે કાચની બોતલ નહીં, ભૂતડી જ લાગે, ભાગે. એવું સતત ગેલેરીમાં ઊભો હોય ત્યારે લાગવું જોઈએ. ટીવી ચાલુ કરે ત્યારે, વોટ્સઅપમાં માથું નાખી દીધું ને ત્યારે એવું લાગવું જોઈએ, તો કામ થાય. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. બ્રહ્મચારી ખરો ભગવાન છે. ગૃહસ્વરમાં પણ એક પતિ ને એક પત્ની અને અંશે બ્રહ્મચારી કીધો છે શાસ્ત્રમાં. અને ત્યાગી હોય ને આ બધું ન હોય તો ન મળ્યાના બ્રહ્મચારી હોય. નારી ન મળ્યાના બ્રહ્મચારી, જૈનેતરમાં બધા કથા છે આવી બધી. ખીજેલું ઘી છે, અગ્નિ મળશે એટલે તરત જ ઓગળી જશે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. અંદર ઊંડી ઈચ્છા પડી તે કેમે કરી ન જાય નહીં. એટલે એવું કરે જ ને, પોતે ત્યાગી હોય, પરણ્યો નથી પણ જાનમાં જાય પછી એ સારું જોતું, તું કેમ ન પરણ્યો? વ્યવહારની એક પણ ક્રિયાને અનુમોદન આપે ને એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. શાસ્ત્રમાં લખેલું છે. અરે એમ કહે ને આપણે કે મારે દેરાસર બંધાવવું છે, જૈન સાધુ એમ કે ભગવાન તીર્થંકરે શ્રાવક શ્રાવિકાના અને સાધુ સાધ્વીના કાર્યો જણાવ્યા છે, તમે વાંચો ને નક્કી કરો. એમ લખ્યું છે શાસ્ત્રમાં કે શ્રાવકે શું કરવું જોઈએ, શ્રાવિકાએ શું કરવું જોઈએ, એના કર્તવ્ય ભગવાને ભાગ્યા છે આગમમાં. એ વાંચો. તમે જ કહી દો ને કે આચરણમાં મૂકો, હું કહું એ કરો, આચરણમાં મૂકો પૈસા, મારું નામે રાખજો તકતીમાં, ફલાણા ફલાણા પ્રેરિત હોય છે ને, પર કે પૈસા પરમાનંદ. અમે સરકાર લઈ જાય કે તો આ લઈ જાય કે ઓલો કે ઓછો નથી કે ધર્મ કરવા નથી નીકળે, એ પૈસા ત્યાં જ જાય ને, પૈસા ત્યાં જ જાય. એ સદગુરુના બોધની પ્રભાવનામાં વપરાય નહીં એ પૈસા કાંઈ. એનું એવું જ ખાવાનું આવે પછી અભક્ષ, એના તરફથી હોય જમણવાર. ડૂબે અને બીજાને ડૂબાડે, પામે તેનો સંગ એ બુડે ભવ માય. વ્યવસ્થિત છે બધું શાસ્ત્રમાં. શ્રાવકના કર્તવ્ય ગૃહસ્થ વ્યવહારમાં
રહીને કેવળ જ્ઞાની થયા છે ને. 15 તો લાંબી કથા છે ગૃહ વ્યવહારમાં કેવળ જ્ઞાન થયું એવા. આપણી જેમ જ બધું મા બાપનું ધ્યાન રાખવા ઘરે રહ્યા છે, લગ્નના ફેરા ફરે છે, દોરડા ઉપર નાચે છે, હસ્તમેળાપ કરે છે, નાટક ભજવે છે ભરત ચક્રવર્તીનું નામ સાથે છે બધું. હસ્તાક્ષરમાં લખેલા બધા છે શાસ્ત્રોમાં, સંસ્કૃતમાં અર્ધમાગધી. કુર્માપુત્ર કેવળી શાસ્ત્ર છે મોટું. 6 મહિના ગૃહસ્થવાસમાં હતા. એટલે ગૃહસ્થે બધું સાધી શકે ને. આપણે કેવળ જ્ઞાને તો બધું બહુ દૂર, આપણે મુમુક્ષુ તો થઈ શકીએ ને. મતાર્થીના બધા લક્ષણ નીતરે જ ને આપણામાં, અને મુમુક્ષતા આવી જશે. સીધું સંકિતની ભેદ જ્ઞાનની જ વાત કરે. પેલા મુમુક્ષ તો થા તો પછી પહેલા ગુંઠણમાંથી બહાર નથી આવતો. 13માં 14માં જ વાત કરે છે. વ્યાખ્યાન સર 1 બોલ 139 થી 144. તો વાત તો જાણે કરવા બેસે ત્યારે 13માં ને 14માં જ કરે. યથાખ્યાત ચારિત્રથી શરૂ કરે. શ્રેણી માંડી. ખાલી પહેલા ગુંઠણ નજીક આવે ને આ મળ્યું છે તો આપણે તો ધન્ય ઘડી ધન્ય ભાગે એમ યશોજી મહારાજ કહે છે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં. મૂળ તો હરિભદ્ર સૂર્ય લખ્યું છે, યોગ દ્રષ્ટિ સમુચય ગુજરાતીમાં લખ્યું છે ને. કરણ અપૂર્વના નિકટથી, એટલે અપૂર્વની નિકટે જે આવ્યો નથી આજીવ, અનંત કાળ સુધી આવ્યો. ગાંધીજીને કુપોદે કહ્યું છે. ગ્રંથિ ભેદ સુધી યુટર્ન લઈને પાછો વયો ગયો છે. કર્મગ્રંથમાં લખ્યું છે. આવ્યો ત્યાં બેસી ગયો, ઢબૂકી ગયો, કે પાછો વયો ગયો. કોક લડીને આગળ જાય. કરણ અપૂર્વના નિકટથી, એટલે મિથ્યાત્વ ગુણ થાય ને કે બે છે, ગાઢ મિથ્યાત્વ, મંદ મિથ્યાત્વ બે. એટલે ગાઢ મિથ્યાત્વમાં જે છે ને એ પહેલા ગુંઠણમાં ન કહેવાય, એને કંઈક છે જ નહીં, માપદંડ જ નથી. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠણું રે મુખ્યપણે તો એ હોય સુયશ વિલાસનું ટાણું રે. ધન્ય ઘડી ધન ભાગ્ય યશોજી મહારાજ કે પહેલા ગુંઠણની નજીક હું આવું એટલે મને પરીક્ષામાં બેસવાનું ફોર્મ મળ્યું તોય ધન્ય ઘડી ધન ભાગ્ય. 12, 13માં ને 14માં છે એ વાત જ નથી કરતો. અને છાતી ઠોકી આ કાળે હોય કે ન હોય, આ કાળે મુમુક્ષતા હોય કે નહીં એ તો વાત કરે પહેલા. આ કાળે શ્રાવક પણ આવે કે નહીં જૈન કુળનું, જે શાસ્ત્રમાં કહ્યું છે જૈન નામ કોને અપાય. આચાર પ્રથમો ધર્મ ઠેકાણું જ નથી કાંઈ. આવું સાંભળવું ગમે. અધમાધમ પુરુષના લક્ષણો છે, ન ગમે તો એમ લખ્યું છે ગોપાલ 728 પાના ઉપર કે અધમાધમ પુરુષ કોને કહેવાય. 22 છે ને એનો અર્થ ક્યાંય પણ ગોપાલ લખ્યું એનો અર્થ આગળ પાછળ હોય જ. આમાં કદાચ ન હોય તો પ્રભુજી જે કર્યો હોય ક્યાં પૂછીને કે આ વાત સાંભળવી જ નથી ગમતી. સર્ટિફિકેટ લેવા આવ્યો છે, નોટરાઈ સહી કરો તો વાંચતા નહીં કાંઈ, સહી કરજો કરી જ દે ને, પૈસા મૂકે તો તારા નમસ્કાર જાય 14 લોકમાં, કાંઈ નથી જોતું, એ સહી કરે. જે લાવ્યો હોય, શું લાવ્યા છો, અડધો જ કિલો બદામ લાવ્યો, ઠીક મૂકી દો. પ્રસંગ બનેલા છે. પછી પ્રશ્ન પૂછે આમ કરાય આમ કરાય, કરીને આવ્યો પછી પૂકે તોય ઠીક છે. આપણે આમાં કાઢીને બતાવાય કે આમ કરીએ તો આમ થાય, તારે કરવું કે નહીં તું નક્કી કર. આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય, અને આમ કરીએ તો પ્રતિક્રમણ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.